સુરત એસઓજી પોલીસે બાતમીના આધારે લાલગેટ પોલીસની હદમાં આવતા રામપુરા વિસ્તારમાંથી 1 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। જોકે પોલીસને જોઈ ડ્રગ્સ પેડલરો નાસી જતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે। સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત ડ્રગનું વેચાણ કરતા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઇસમો સામે સુરત પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। ત્યારે સુરતના લાલગેટ પોલીસની હદમાં આવતા રામપુરા લાલમિયા મસ્જિદ પાસે 2 ઇસમો ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની બાતમી એસઓજીને મળી હતી। ત્યારે એસઓજીએ બાતમીના આધારે ઘટના સ્થળ પર પહોંચીને વોચ રાખી હતી। તે દરમિયાન આરોપી મોહમ્મદ કાશિફ ઉર્ફે પસીના શેખ પોતાના મોપેડ પર પ્રતિબંધિત એમડી ડ્રગ કે જેનું વજન 1 કિલો હતું અને તેનો મુદ્દામાલની રકમ 1 કરોડ રૂપિયા થવા પામી છે। એ આરોપી શહેબાઝ ખાનને આપવા માટે જતો હતો। તે સમયે પોલીસને જોતા જ આ ઈસમ 1 કરોડ રૂપિયાનું ડ્રગ્સ રસ્તા પર ફેંકી દીધું હતું અને ત્યારબાદ તે ભાગી ગયો હતો। ત્યારે પોલીસે એક બર્ગમેન અને એક સ્પ્લેન્ડર બાઇક સાથે 1 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે અને ડ્રગ્સનો જથ્થો આપનારો મોહમ્મદ કાશિફ ઉર્ફે પસીના શેખ અને ડ્રગ્સનો જથ્થો મંગાવનાર શહેબાઝ ખાનને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। રામપુરા વિસ્તારમાં ડ્રગ્સનો વેપલો કરનારા યુવકોથી લોકો અકળાઈ ઉઠ્યા હતા અને આ લોકો મસ્જિદ પાસે ડ્રગ્સની ડિલિવરી કરતા આવતા હોવાની પાક્કી બાતમી એસઓજીને મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। 29 अप्रैल को सूरत शहर स्पेशल ऑपरेशन ग्रुप को एक सूचना मिली। जिस सूचना के मुताबिक उन्होंने ऑपरेशन प्लान किया और 2 बाइक सवारों के बाइक से 1 करोड़ एमडी ड्रग्स जो जिसका वेट करीब 1 किलो है जब्त की। दोनों बाइक सवार भागने में सफल रहे, लेकिन उनके नाम हम लोग को पता है और एसओजी की टीम और सूरत शहर क्राइम ब्रांच की टीम लोकल थाने के साथ मिलकर उनको ढूंढने में लगी है और उनको जल्दी ही ढूंढ लिया जाएगा। सर, ये ड्रग्स कहाँ से लाए थे? ये ड्रग्स कहाँ से लाए थे ये इन्वेस्टिगेशन का पार्ट है। अभी इसके बारे में जैसे आगे कुछ पता चलेगा हम आपको बताएंगे। सर, ड्रग्स की कीमत कितनी थी? यहाँ पर कहाँ डिलीवरी देने जा रहे थे? देखिए, ड्रग्स की कीमत 1 करोड़ थी और उसका वेट 1 किलो। तो कहाँ देने जा रहे थे ये सब इन्वेस्टिगेशन का पार्ट है। वो जैसे पता लगेगा आपको बताया जाएगा। सर, ये जो एक्यूजर्स के पास से एक कार्ड भी मिला हुआ है, हाँ, तो सर उस कार्ड का क्या उपयोग करते थे? क्या जिसने कार्ड दिया है उसको भी इन्वेस्टिगेशन का भाग बना? वो तो जो भी उनके पास से मिला है, उनके पास से मोबाइल भी मिला है। उनकी 2 बाइक्स मिली हैं, एक रेगुलर बाइक है, एक एक्टिवा जैसी बाइक है। तो ये सब कैसे खरीदी गई, उसका पैसा कहाँ से आता था और वो कार्ड उसका सोर्स क्या है, उसका क्या उपयोग होता था, ये सब इन्वेस्टिगेशन में आगे आएगा और आपको बताया जाएगा बाद में। अभी तक की इन्वेस्टिगेशन में कोई क्रिमिनल हिस्ट्री नहीं मिली है। उनका नाम है मोहम्मद कासिफ और शहबाज। સુરતથી સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।